કચ્છ યુનિવર્સિટી અને અદાણી સ્કિલ્સ વચ્ચે ગ્રીન એનર્જી ક્ષેત્રે ઐતિહાસિક MOU સર્જાયા. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી અને અદાણી સ્કિલ્સ એન્ડ એજ્યુકેશન વચ્ચે ગ્રીન એનર્જી ક્ષેત્રે સહભાગીદારી માટે ભવ્ય સમારોહમાં ઐતિહાસિક MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. આ સમજૂતી કચ્છ પ્રદેશમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને ભવિષ્યલક્ષી શિક્ષણ માટે મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત સાંસદ વિનોદ ચાવડાએ પ્રોજેક્ટને કચ્છના યુવાનો માટે પરિવર્તનકારી ગણાવ્યું હતું. તેમણે MOUની જોગવાઈઓ અંગે વિગતવાર માહિતી મેળવી વિશ્વાસ વ્યક્ત કર્યો કે પ્રસ્તાવિત સેન્ટર ઓફ એક્સેલન્સ રોજગાર સર્જન, સ્ટાર્ટઅપને પ્રોત્સાહન અને નવીન વિચારધારાના વિકાસમાં અગત્યની ભૂમિકા ભજવશે. MOU પર અદાણી સ્કિલ્સ એન્ડ ડેવલપમેન્ટના CEO રોબિન ભૌમિક તથા યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહન પટેલે હસ્તાક્ષર કર્યા હતા. કરાર મુજબ યુનિવર્સિટીમાં સ્થાપિત થનાર COEમાં સોલાર એન્ડ વિન્ડ એનર્જી, ગ્રીન હાઇડ્રોજન, એનર્જી સ્ટોરેજ, ઇલેક્ટ્રિક વ્હીકલ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ગ્રીન ઇન્ટિગ્રેશન જેવા મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરાશે. સાથે જ વિશ્વસ્તરીય સ્માર્ટ ક્લાસરૂમ, રિન્યુએબલ એનર્જી લેબ્સ અને અદ્યતન સિમ્યુલેશન સેન્ટર્સ વિકસાવવામાં આવશે. ઉદ્યોગ જગતની જરૂરિયાત મુજબ અભ્યાસક્રમ, ટ્રેન ધ ટ્રેનર પ્રોગ્રામ, ગેસ્ટ ફેકલ્ટી તરીકે ઉદ્યોગ નિષ્ણાંતોની સહયોગ તેમજ સેક્ટર સ્કિલ કાઉન્સિલ્સ સાથેના કો-બ્રાન્ડેડ પ્રમાણપત્રો દ્વારા વિદ્યાર્થીઓની વૈશ્વિક રોજગાર ક્ષમતા વધારવાનો હેતુ છે. CEO રોબિન ભૌમિકે જણાવ્યું કે આ પહેલ વિદ્યાર્થીઓને બજારલક્ષી પ્રેક્ટિકલ કૌશલ્ય પ્રદાન કરશે. જ્યારે કુલપતિ ડોક્ટર મોહન પટેલે યુનિવર્સિટી સાથે રિન્યુએબલ એનર્જી અને ક્લાઇમેટ રિઝિલિયન્સ ક્ષેત્રે એપ્લાઇડ રિસર્ચને વેગ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. કાર્યક્રમમાં યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટ, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ સભ્યો, ડીનશ્રીઓ, વિભાગ અધ્યક્ષો તેમજ શૈક્ષણિક બિન શૈક્ષણિક સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમનું સંચાલન ડોક્ટર શીતલ બાટીએ કર્યું હતું અને આભાર વિધિ ડોક્ટર અનિલ ગોર દ્વારા કરવામાં આવી હતી.